દીવમાં જનતાની પરેશાની સાથે સાથે વિકાસના કામોમાં તેજી. દીવમાં છેલ્લા ઘણા વર્ષોથી સીવરેજ પ્રોજેક્ટનું કામ કાર્યરત છે. આ પ્રોજેક્ટના કારણે દીવના દરેક માર્ગોનું ખોદકામ થતા અને તાત્કાલિક માર્ગો રિપેર નહીં થતા આમ જનતા પરેશાન છે. હવે સીવરેજ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલુ છે, જેના કારણે દીવ શહેરના દરેક માર્ગો ઉપર અસર થઈ છે. હાલ મોટાભાગના માર્ગોનું એક સાથે ખોદકામ થઈ જતા અને તરત જ રિપેર નહીં કરાતા આમ જનતા, વૃદ્ધો, સ્કૂલના વિદ્યાર્થીઓ પરેશાન છે. સાથે સાથે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની સુવિધાથી પણ જનતા વંચિત રહે છે. જનતાને પરેશાની ન થાય તે માટે રસ્તાનું ખોદકામ કરતા પહેલા લોકોની સુવિધાઓ જળવાઈ રહે અને વાહન વ્યવહાર પણ ચાલતો રહે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ, જે આ પ્રોજેક્ટમાં રાખવામાં આવેલ નથી. જનતામાં આશાનું કિરણ હવે જાગ્યું છે કે તેનું કારણ ચર્ચ સામેનો રોડ અને એકાઉન્ટ ઓફિસની પાછળનો માર્ગ. આ બંને રોડનું કાર્ય પૂર્ણ થવાના આરે છે. તે જ રીતે દીવ શહેરના દરેક માર્ગોનું કામ જલ્દીથી પૂરું કરવામાં આવે તેવી જનતાને પ્રશાસન પાસે અપેક્ષા છે.